હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દીદી અત્યારે નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વ્લોગ ચાલુ થઈ રહ્યો છે બપોરના 2 વાગે અને આવી ગયા છે ભાવના માસી ભજનવાળા. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પણ ઓળખો માં ફઈ ભજનવાળો, તમે ભજનવાળો. હા, શું બનાવવાનું છે આજે? લાડવા કયા? બેસન વાળા કેવાય? ખોટ દોયેલા લાડવા. બેસન વાળા લાડવા. એવું? આ બેસન વાળા ના કેવાય? આ બેસન જ કેવાય ને. ખોટ દોયેલા લાડવા. એમાં શું કરે, લોટ લાયા આપેલું ચણોનો જાળી લીધો. આગળની પ્રોસેસ આપણે જોવાની છે આજે, રેસીપી આપે. પાણી ગરમ કર્યું છે આટલું. પાણી આટલું જ જોઈએ કે વધારે? વધે ને પેલું દાબુ આલવાનું હે ને, એવું હોય ને? હા, જોયું તો શું બનાવ. હા, સોનનું દાબુ આલી દેવાનું. એ બતાવીએ છે આપણે આગળ ધેમ ધેમ. હા, મમ્મી આવી ગયો જો. જય શ્રી કૃષ્ણ. બપોર લીધી છે 2 વાગ્યા કમ્પ્લીટ. હા. સાચી વાત. સવાર રોજ કોમ હોય. પેશન્ટ નું જોવા. તેલ નાખ્યું અંદર અને પાણી. પાણીથી બોધી દેવાનું. લોટ બોધતો હોય એવો? હા, પછી મુઠ્ઠો કરી દેવાનો, પછી તરવાનો, પછી ઘીમાં શેકી નાખવાનું, શેકવાનો. બરોબર. પછી ચાસણી લાવવાની ન મતું? ચાસણી લાવવાની. જેના પ્રિય છે લાડુ એ અત્યારથી અહીં બેસી જશે ખાવા માટે. પેશન્ટ એક પ્રિય તો અમદાવાદમાં છે. એક અમદાવાદ કાલે આહે. માતુભાઈ કાલે આવવાના. આજે ઈયોનું પણ ગરમ ખાવા નહીં મળે તો મને મળશે. માથું તો રાતે 10 વાગે તો હોય ને, 11 વાગે તો હોય ઉઠ. ગરમ ગરમ સારું લાગે પણ. એક બાજુ લાડવા બને છે અને બીજી બાજુ ઘી બને છે માખણનું. લાડવા બનાવવા તો ઘી જોઈએ ને. એવું? એક ઘી તો ખાવાનું છે, રોટલી. આ મોઠિયા ઘીમાં શેકી નાખવાનું. ઘી પારા છે. એકલું ઘી હે ને? ગીર ગાયનું ઘી છે ને? હા, તને એકલું જ ઘી ને તને. ગીર ગાયનું ઘી છે મમ્મી? પ્યોર ઘી ગાય. અહીંયા ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. બીજું ઘી બનવાનું. કમ્પ્લીટ માખણ આવી ગયું. નથી આવી મોખણ હજી બાકી છે. અહીંયા આપણો વિષય નહીં એટલો. હા, તમારો વિષય નહીં. કન્યા તો બન જુઓ ઘીમાં મુખ્ય મૂકવા. શેકવા માટે. હા, શેકવા માટે. એ શેકાઈ જાય બસ ચાસણી લાવવાની. એવું? હા, કેટલી વારમાં શેકાય? શેકાઈ જાય 1 કલાક. ઓહો, અડધો કલાક. હા, તો બધો ના કમ્પ્લીટ મૂકી દીધો. કમ્પ્લીટ. શેકતું જવાનું, ભાગતું જવાનું. એકદમ લાલ લાલ થઈ ગયો છે. હમ. અંદર પાકી દેવાના બહાર ભાગી દેવાનું. બાકીમાં તરેલા મુઠિયા એકદમ ભૂકો કરી નાખ્યા માસા. પણ બરોબર શેકી નાખવાનું. એવું? પછી શેકીને શેકીને પછી ચાસણી લાવવાની. પ્લેટ માખણ તૈયાર થઈ ગયું ને કમ્પ્લીટ. માખણ હવે પછી ગરમ કરવાનું, ગરમ ગરમ. પછી ઘી બની જાય. શેકાઈ જાય. પછી મને ચાસણી બનાવવાની. પછી લાડુ બોધવાના. કેટલા કાલની ચાસણી કરવાની? તાર તો નથી જોતો, અમે પોણીમાં જ જોઉં છું. ડાયરેક્ટ આપણે બતાવશો ને? ઉતારી લઈએ. જો ચાસણી અહીંયા થઈ ગઈ, અહીંયા ઘી પણ થઈ ગયું.
ચાસણી એ થઈ ગઈ ને પછી શું કહેવાય લાડુ એ તૈયાર થઈ ગયા. પણ અમે થોડી ધમાલમાં હતા ને એટલે દીદીને ઊભી કરી દીધી, કારણ કે અમારા ઘરે આવે છે બાદાજીના મુવાડાથી ગાદીપતિ શ્રી મુકેશ ભુવાજી. તો ફટાફટ એમની તૈયારીમાં લાગી ગયા. કેમ દેવું દીદી? એટલે માસીએ તેટલામાં લડ્ડુ પણ તૈયાર કરી દીધા. સરસ મજાના કાજુ બદામ ઉપર નાખ્યા છે, દેખાય છે હો. દીદી અમે ઘી કરી દીધું, તમે ઊંઘે ને એટલામાં. આવી ગયા છે ભુવાજી શ્રી. માત કી જય. ત્યાં લાડવા બંધ થાય છે અને મમ્મી લઈ નીકળ્યા છે બાવજી માટે ગરમ ગરમ લાડવા. મીતુભાઈ અપાય કે બધા ને કોઈ બાકી નહીં ને? સરસ. પ્રસાદનું વિતરણ. જય વિહતમાં આવી ગયા. હા છેલ્લા 2-3 રવિવારથી મને એવું થતું હતું ક્યારે જઈએ અને આજે હા તમારી શ્રદ્ધા હોય ને. હા જય વિહતમાં. વાગી ગયા છે 5:40 અને હું અને નીકળ્યા છીએ જવા માટે મોડાસા. અત્યારમાં કેવું થયું કે મોડાસા જઈ આવીએ. શું કેવું દીદીને આપણે ટ્રાય કરવા દઈએ. મેં કીધું ત્યાં સુધી હું વિડીયોને એવું એડિટ કરી દઉં એટલે થઈ જાય. અને સ્પેશિયલ શું લેવા જઈએ છીએ એ કહી જ દઉં હવે કે હવે બધે સ્પેશિયલ શ્રીફળ લેવા માટે મોડાસા નીકળ્યા છીએ. કારણ કે પપ્પા પણ ઘરે આવે છે તો કાલે પાછા જતા રહેવાના. તો કીધું ચલો ને એક બાજુ જમવાનું હજુ ઘરે જઈને બનાવવાનું છે, ત્યાં સુધીમાં અમે બંને નીકળી ગયા લેવા માટે શ્રીફળ. કારણ કે અમારે એક લાવવું હતું વિપુલ દુધિયાનું ભાવનગરીમાંથી, જે આપણે અગાઉ પણ બ્લોગમાં વાત કરી છે એના વિશે. તો બંને હવે પેટ્રોલ પંપ ઉપર આવી ગયા. હું બેસે વિડીયો એડિટ કરવા કરી દીધી, પછી થયું તો વિડીયો ઘણો નાનો થાય છે, તો વિડીયોને થોડો મોટો કરવા માટે મેં પાછું ચાલુ કરી દીધું છે અહીંયા પેટ્રોલ પંપ ઉપર જ. હવે દીદી ડ્રાઈવ કરે ત્યાં સુધીમાં હું વિડીયો એડિટ કરી દઉં, એટલે પછી રિટર્નમાં મારે લેવી પડશે એક્ટિવા. એટલે આપણે વિડીયોનો હવે અહીંયા એન્ડ કરીએ છીએ. આજે આખો દિવસ બહુ જ હેક્ટિક ગયો છે. આમ કહેવાય ને કે કામ ચાલુ ને ચાલુ, પણ આનંદ પણ છે. એટલે વાંધો નહીં, આવું બધું તો ચાલ્યા કરે. હેક્ટિક ડે તો જીવનમાં આવે કરશે, આપણે તો પસાર જ કરવાનું છે. એટલે જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બહાર નીકળો તો મોટું બાંધીને જજો. મળીએ છીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.